ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચલો આજે થોડુંક વહેલું સ્ટાર્ટ કરી દઈએ એટલે પતતું થાય. બરાબર. સેકન્ડ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કર્યું હતું. વાત કરી હતી ટ્રાન્સફર ફંક્શનની. બરોબર. આ પૂરેપૂરા ચેપ્ટરમાં ટ્રાન્સફર ફંક્શન વિશે આપણે સમજવાનું છે બધું. બરોબર. ટ્રાન્સફર ફંક્શન જો નહીં આવડતું હોય તો આ ચેપ્ટરમાં આપણને સમજાશે નહીં કાંઈ. બરોબર. ટ્રાન્સફર ફંક્શન જે છે, ઓકે, એની આપણે ડેફિનેશન આપી હતી કે આઉટપુટ અને ઇનપુટનો રેશિયાને ટ્રાન્સફર ફંક્શન કહેવામાં આવે છે. બરોબર. પણ કેવો? લાપ્લાસ ટ્રાન્સફર હોવો. બરોબર. તો આગળ વધીએ. ઓકે, એની ફોર્મ્યુલા જોઈ હતી આપણે. એની ટ્રાન્સફર ફંક્શનની પ્રોપર્ટી જોઈ હતી. પ્રોપર્ટી કયો કે લક્ષણ કયો કે પછી કેરેક્ટરિસ્ટિક કયો. બરોબર. એ બધું આપણે જોયું હતું. 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો તમારે આ બધા 10 પોઈન્ટ લખવાના થાય મિત્રો. બરોબર. પછી ટ્રાન્સફર ફંક્શનના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ આપણે જોયા હતા મિત્રો. 4 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય, બરોબર, તો ઇન ડિટેલ આ બધા તમારે ટ્રાન્સફર ફંક્શનના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ લખવાના થાય. બરાબર. પછી વોટ ઇઝ પોલ એન્ડ ઝીરો, આવો 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય. બરોબર. તો ફર્સ્ટ ઓફ ઓલ ટ્રાન્સફર ફંક્શન શું છે એની આપણે ડેફિનેશન આપીએ કે ટ્રાન્સફર ફંક્શન એ લિનિયર અને ટાઈમ ઇનવેરિયન્ટ સિસ્ટમ ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો લાપ્લાસ ટ્રાન્સફર પર આધારિત સંબંધ છે. બરોબર. એટલે એનું આપણે અત્યાર સુધી શું હતું કે સી ઓફ એસ ના છેદમાં એસ ઓફ એસ હતું. બરોબર. એની જગ્યાએ હું એક્સ ઓફ એસ અને વાય ઓફ એસ પણ લખી શકું. બરાબર. અને એનું શું થશે? જે ઉપર હોય, બરોબર, અંશ ઉપર હોય ને અંશ કહેવાય, નીચે હોય ને છેદ કહેવાય. બરોબર. તો ઉપરનું જે સમીકરણ છે, બરોબર, એને કહેવાય ડિનોમિનેટર. એટલે મેં ડી લખ્યો છે અહીંયા. ડી એટલે શું થાય? ડિનોમિનેટર. અને નીચે હોય એને શું કહેવાય? છેદ. તો એને શું કહેવામાં આવે છે કે ન્યુમેનિનેટર. બરોબર. તો આ બંને તમને ખ્યાલ આવી ગયો. હવે ડી ઓફ એસ ને એન ઓફ એસ કેવી રીતે આવ્યું એ. બરોબર. અહીંયા આપણે લખી નાખવાનું કે એક્સ ઓફ એસ એટલે કે ટ્રાન્સફર ફંક્શન છે. બરોબર. વાય ઓફ એસ એટલે કે આઉટપુટ લાપ્લાસ ઓફ ટ્રાન્સફોર્મ છે. એક્સ ઓફ એસ એ ઇનપુટ લાપ્લાસ છે. એન ઓફ એસ એ ન્યુમેરેટર છે. અને નીચે ડી ઓફ એસ એ ડિનોમિનેટર છે. બરોબર. હવે પોલ અને ઝીરો સમજીએ મિત્રો કે ઝીરો શું છે. તો તે એવું મૂલ્ય છે જ્યાં ટ્રાન્સફર ફંક્શન ન્યુમેરેટર શૂન્ય બને છે મિત્રો. બરોબર. એન ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો અથવા તો એસ ના મૂલ્યો. બરોબર. આ આપણે આગળ જોશું ને ત્યારે તમને આઈડિયા આવશે. અત્યારે હાલ પૂરતું એટલું યાદ રાખીએ કે નીચે હોય એને શું કહેવામાં આવે છે કે ન્યુમેરેટર. બરોબર. એ શૂન્ય માનવામાં આવે છે, શૂન્ય બને છે. બરોબર. એન ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. બરોબર. ઝીરો એ સિસ્ટમનો આઉટપુટમાં રોક પાડે છે. બરોબર. એટલે કે ઓકે, રિપીટ કરું. ડન ડન. ચાલો, ક્યાંથી રિપીટ કરું મિત્ર? ઇંગ્રોળાભાઈ, ક્યાંથી રિપીટ કરું? ટ્રાન્સફર ફંક્શન થી? ઓકે, ફોર્મ્યુલા થયું. ઓકે, ડન. ચાલો, જુઓ મિત્ર, હવે ટ્રાન્સફર ફંક્શન શું છે એ તો આપણને ખબર પડી ગઈ. બરોબર. કે આઉટપુટના છેદમાં ઇનપુટનો રેશિયો હોય એને ટ્રાન્સફર ફંક્શન કહેવામાં આવે. બરોબર. હવે આપણે જીરો અને પોલ સાથે આને ટ્રાન્સફર ફંક્શન કરવાનું છે. બરોબર. જીરો અને પોલ સાથે અત્યાર સુધી આપણે જે ભણ્યા એ સી ઓફ એસ ના છેદમાં એસ ઓફ એસ ભણ્યા હતા. બરોબર. એની જ અહીંયા હું સી ઓફ એસ લખું તોય વાંધો નથી ને એક્સ ઓફ એસ લખું તોય વાંધો નથી. બરોબર. આ ખાલી નામ લખ્યું છે. બરોબર. અને એક્સ ઓફ એસ આપણે જી ઓફ એસ હતું એની જગ્યાએ અહીંયા એચ લખ્યું છે. તમે જી લખો તોય કઈ પ્રોબ્લેમ નથી. બરોબર. હવે મારે આને એક્સ ઓફ એસ અને વાય ઓફ એસ એટલે કે આઉટપુટ અને ઇનપુટ, હવે આને મારે ટ્રાન્સફર કરવા છે, બદલવા છે. શેમાં? તો કે પોલ અને ઝીરોમાં. બરોબર. તો ઉપર હોય એને શું કહેવામાં આવે મિત્ર? તો કે ડી ઓફ એસ. ડી ઓફ એસ એટલે કે શું થાય? તો કે ડિનોમિનેટર. ઉપર હોય એને શું કહેવામાં આવે છે? અંશ. બરોબર. અને વાય ઓફ એસ એટલે કે ઇનપુટ. બરોબર. તો ઇનપુટ અત્યારે મારી પાસે શું છે? તો કે એન ઓફ એસ. એન ઓફ એસ ને શું કહેવામાં આવે? તો કે ન્યુમેનેટર. ડન. અહીંયા બધાના નામ લખેલા છે. બરોબર. તો આ શું કરવા કર્યું છે? તો કે મારે પોલ અને ઝીરો ને ટ્રાન્સફર ફંક્શનમાં ફેરવવા છે એટલા માટે. ડન. હવે આપણે જોઈએ
ઝીરો શું કહેવા માંગે છે તો કે ઝીરોનું મૂલ્ય જ્યાં ટ્રાન્સફર ફંક્શનનું ન્યુમિનેટર હોય બરોબર એ શૂન્ય બને છે બરોબર તો શૂન્ય આવે ઝીરોમાં એન ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય બરોબર તેવા એસ ના મૂલ્યો બરોબર હવે આ જે વસ્તુ છે ને આપણે એક્ઝામ્પલ જોશું ને ત્યારે તમને ખરેખર આઈડિયા આવશે કે આપણે ઝીરો કેવી રીતે હું તમને કહીશ હવે ઝીરો એ આઉટપુટને રોક પાડે છે બરોબર રોક એટલે કે સ્ટોપ કરે છે બરોબર અને અર્થાત ચોક્કસ ફ્રીક્વન્સી પર આઉટપુટ શૂન્ય થઈ જાય છે બરોબર અમુક ચોક્કસ ફ્રીક્વન્સી પર આઉટપુટ શૂન્ય થઈ જાય છે પોલ શું છે તો પોલ તે એવા મૂલ્યો છે તે મૂલ્યો છે જે ટ્રાન્સફર ફંક્શન ડિનોમિનેટર શૂન્ય બને છે ઓલામાં શું બનતું હતું શૂન્ય તો કે એન ઓફ એ શૂન્ય બનતું હતું એટલે કે ન્યુમિનેટર શૂન્ય બનતું હતું આમાં શું શૂન્ય બનશે તો કે ડિનોમિનેટર બરોબર આપણે એટલું જ યાદ રાખવાનું છે કે પોલ ઉપર આવે અને ઝીરો છે એ નીચે આવે બરોબર નીચે આવે એને શું કહેવાય તો કે ન્યુમિનેટર અને પોલ ઉપર આવે તો પોલને શું કહેવામાં આવે તો કે ડિનોમિનેટર બરોબર તો બંનેને શૂન્ય બનાવે છે બરોબર પોલ એ સિસ્ટમની સ્થિરતા એટલે કે સ્ટેબિલિટી અને પ્રતિક્રિયા એટલે રિસ્પોન્સ માટે ખૂબ મહત્વ ધરાવે છે મિત્રો બરોબર પછી ઉદાહરણ તરીકે માની લ્યો કે આપણી પાસે આ સિસ્ટમ છે બરોબર ટ્રાન્સફર ફંક્શન એચ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ S1 સોરી S+2 અને નીચે આપ્યું છે આપણને S² માઇનસ 3S+2 બરોબર તો જુઓ મિત્રો અહીંયા આપણે ન્યુમિનેટર કોને કહેવાય તો કે નીચે હોય એને ન્યુમિનેટર કહેવાય ઉપર હોય એને ડિનોમિનેટર કહેવાય બરોબર તો ન્યુમિનેટરમાં S+2 બરોબર જો આ ન્યુમિનેટર છે બરોબર S+2 એ 0 થાય જ્યાં S ઇઝ ઇક્વલ ટુ -2S ઇઝ ઇક્વલ ટુ -2S અહીંયા S છે બરોબર S એને 0 કરવાના બરોબર S ને હું 0 કરી દઉં બરોબર તો અહીંયા શું થશે એક જ મિનિટ આમાં થોડુંક રોંગ થઈ ગયું છે એક જ મિનિટ ચાલો જો મિત્રો આ શું છે ઉપરનો પાર્ટ બરોબર હવે અહીંયા હું 0 મૂકી દઉં બરોબર અહીંયા 0 મૂકી દઉં હવે મલ્ટિપ્લિકેશન તો કઈ છે નહીં S ને મારે 0 કરવાનું છે બરોબર S ને 0 કરું તો અહીંયા 0 મૂકું તો અહીંયા મલ્ટિપ્લિકેશન હોય તો 0 થઈ જાય બરોબર પણ અહીંયા પ્લસ છે પ્લસ નો રિલેશન છે એટલે 0 થશે નહીં એટલે આન્સર શું આવશે તો કે 2 બરોબર તો એક 0 બરોબર પછી અહીંયા S મલ્ટિપ્લિકેશન થાય 2 સાથે તો 0 થઈ જશે પ્લસ અહીંયા 3 છે એની સાથે મલ્ટિપ્લિકેશન થશે તો 0 થઈ જશે પણ અહીંયા 2 છે મારી પાસે બરોબર એટલા માટે આન્સર શું આવશે તો કે -2 ને -2 બરોબર ઓકે એટલે કે 0 મારું -2 આવ્યું અને પોલ્સ જે છે એ પણ -1 અને -2 બરોબર આ છે ને બાકી રાખી દો આમાં મિસ્ટેક લાગે છે કંઈક મિત્રો બરોબર આગળ વધીએ ઝીરો નો અર્થ શું થાય છે કે ટ્રાન્સફર ફંક્શન શૂન્ય થાય છે બરોબર હવે ઝીરો કેવી રીતે શોધવું તો કે ન્યુમિનેટર ઇઝ ઇક્વલ ટુ ઝીરો રાખીને એસ ની કિંમત શોધવી બરોબર પછી પોલ્સમાં તો કે ટ્રાન્સફર ફંક્શન એ અનંત ઇન્ફાઇનાઇટ છે બરોબર અને ડિનોમિનેટર ઝીરો રાખીને એસ ની કિંમત શોધવી બરોબર ટ્રાન્સફર ફંક્શન કેવી રીતે શોધવું બરોબર ઝીરો કેવી રીતે શોધવું અને પોલ્સ કેવી રીતે શોધવા એના માટે છે બરોબર આ કોષ્ટક ઓકે હવે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન જોઈએ આ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન મિત્રો 3 થી 4 માર્કનો ક્વેશ્ચન તમને પૂછાય બરોબર તો કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન એ ટ્રાન્સફર ફંક્શનના ડિનોમિનેટર ના પોલનો સમાવેશ કરે છે બરોબર કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન એ ટ્રાન્સફર ફંક્શનના ડિનોમિનેટરનો પોલનો સમાવેશ કરે છે બરોબર હવે ફોર એક્ઝામ્પલ અહીંયા મારી પાસે સિસ્ટમ આપી છે બરોબર ધારો કે અહીંયા સિસ્ટમ આપી છે S ઓફ S હોય કે પછી G ઓફ H ઓફ S હોય બરોબર ઇઝ ઇક્વલ ટુ 10 ના છેદમાં S કૌંસમાં S+2 છે બરોબર તો કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શું બનશે ઇઝ ઇક્વલ ટુ 0 કરવાનું હોય બરોબર 1 પ્લસ 10 ના છેદમાં S કૌંસમાં S+2 ઇઝ ઇક્વલ ટુ 0 બરોબર અહીંયા કાંઈ નથી તો હું 1 લઈશ બરોબર તો 1 પ્લસ કરીને હું હાલીશ ઓકે
ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું. હવે આ આખી સિસ્ટમ છે અહીંયા મલ્ટિપ્લિકેશન થાય. આ બધું જે છે એ ક્યાં મલ્ટિપ્લિકેશન થશે તો કે વન થશે, વન સાથે મલ્ટિપ્લિકેશન થશે. અને અહીંયા સરવાળો શું થાય? બરોબર, આ તમે ઇક્વેશન સોલ્વ કરો. બરોબર, એટલે આ જે છે એસ કૌંસમાં s+2 એ ક્યાં જશે? આની સાથે મલ્ટિપ્લિકેશન થશે અને અહીંયા સરવાળો થશે. બસ તો એ જ કર્યું છે. બરોબર, અહીંયા સરવાળો કર્યો. ઓકે, પછી શું થશે તો કે આનું મલ્ટિપ્લિકેશન કાઉન્સ છે એનું મલ્ટિપ્લિકેશન આપણે કરીએ તો s મલ્ટિપ્લિકેશન બાય s કરીએ તો s² થઈ જાય. પછી અહીંયા 2 સાથે s નું મલ્ટિપ્લિકેશન કરીએ એટલે 2s થાય. બરોબર, અને 10 છે એમનેમ રહે. બરોબર, તો આ જે છે એ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન તમારું થયું. બરોબર, જ્યારે પણ તમને આ સિસ્ટમ આપી હોય, બરોબર, કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન ની વાત કરું છું, જ્યારે પણ આવી સિસ્ટમ આપી હોય મિત્રો, કે કોઈ પણ અહીંયા વેલ્યુ આપી હોય આપણને, આપણે અહીંયા 1 કરી અને 10 ના છેદમાં s+s2 જેમ હોય એમ લખી નાખવાનું અને ઇઝ ઇક્વલ ટુ 0. બરોબર, પછી એને આપણે સોલ્વ કરી અને આવી રીતે લખીએ એટલે આ આપણું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન બની ગયું એમ કહેવાય. બરોબર, કેમ ઉપયોગી છે આ? બરોબર, તો કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન થી આપણે સિસ્ટમ જે છે એ સ્ટેબલ છે કે નહીં એ આપણે ફાઇન્ડ કરી શકીએ. બરોબર, આગળ આપણે ચેપ્ટર જોશું જેમાં સ્ટેબિલિટીનું ચેપ્ટર હશે. બરોબર, કે સિસ્ટમ જે છે એ સ્ટેબલ છે કે નથી. બરોબર, એ વિશે આપણે ઘણા બધા એક્ઝામ્પલ થી આપણે એને સોલ્વ કરશું, ઘણી બધી રીતથી સોલ્વ કરશું. અહીંયા એક આપણે ઇક્વેશન થી પણ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ કે આપણી સિસ્ટમ છે એ સ્ટેબલ છે કે નથી. પોલના સ્ટેટસ જો લેફ્ટ હાફ પ્લેનમાં હોય એટલે કે નેગેટિવ રિયલ પાર્ટમાં હોય તો એ સિસ્ટમ સ્ટેબલ ગણાય. બરોબર, પોલ રૂટ્સ, બરોબર, પોલ રૂટ્સ જો લેફ્ટ લેફ્ટ હાફ પ્લેનમાં હોય, બરોબર, એટલે કે નેગેટિવ સિસ્ટમ હોય એમ કહેવામાં આવે છે. બરોબર, જો હવે મિત્રો જ્યારે આજે પોલ આપ્યા હોય, બરોબર, પોલ રૂટ્સ, બરોબર, એ બરાબરની આ સાઈડ હોય એમાં નેગેટિવ હોય. બરાબર છે આ, બરોબર, આ આટલું આપણે ફાઇન્ડ કર્યું. હવે બરાબરની આ સાઈડ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ આપણે જોઈએ એમાં ક્યાંય આપણને નેગેટિવ રિયલ પાર્ટ દેખાતો નથી, બધા પ્લસ જ છે. બરોબર, એટલે કે સિસ્ટમ જે છે એ જો નેગેટિવમાં હોય તો સિસ્ટમ છે એ સ્ટેબલ ગણાય. બરોબર, આ તો બધા પોઝિટિવ છે. બરોબર, નેગેટિવ તો આમાં કઈ છે નહીં, તો આ સિસ્ટમ જે છે એ સ્ટેબલ નથી. બરોબર, એવું કહી શકાય. ડન. તો કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન તમને જ્યારે પણ એક્ઝામમાં પૂછાય તો 3 થી 4 માર્ક્સમાં, તો એનો ઉપયોગ ક્યાં ઉપયોગ થાય? બરોબર, અને એનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન કેવી રીતે આવે? બરોબર, એ આપણે અહીંયા એટલું લખવાનું થાય. 3 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય તો. ઓકે, ઓકે, ટ્રાન્સફર ફંક્શન ઓફ આરએલસી સિરીઝ નેટવર્ક. મિત્રો આઈએમપી ક્વેશ્ચન છે. બરોબર, આને આપણે સ્કીપ કરશું નહીં. જોઈએ, જો હવે રજિસ્ટર રજિસ્ટરને આપણે શેની વડે દર્શાવવામાં આવે છે તો કે આર વડે. બરોબર, પછી ઇન્ડક્ટરને કેના વડે દર્શાવવામાં આવે તો કે એલ વડે. બરોબર, અને કેપેસિટરને આપણે કેના વડે દર્શાવીએ છીએ તો કે સી વડે દર્શાવીએ છીએ. બરોબર, તો રજિસ્ટર, ઇન્ડક્ટર ને કેપેસિટર. બરોબર, એનું આરએલસી સિરીઝ નેટવર્ક આપણે 4 માર્કનો અથવા તો 3 માર્કનો ક્વેશ્ચન તમને જીટીયુમાં પૂછાય. બરોબર, તો આપણે એનું સોલ્યુશન આપણે કરવાનું છે મેથેમેટિકલી. બધા ઇક્વેશન સાથે આપણે આમાં આવશે. બરોબર મિત્રો, ચાલો જોઈએ. ટ્રાન્સફર ફંક્શન ઓફ આરએલસી સિરીઝ સર્કિટ. બરોબર, હવે રજિસ્ટર છે તો રજિસ્ટરનું ખાલી આર જ રહેશે. બરોબર, ઇન્ડક્ટરમાં શું થઈ જશે તો કે એમાં એસ એલ થઈ જશે. બરોબર, એસ એલ, આ બધું યાદ રાખવાનું છે મિત્રો તમારે. અને કેપેસિટર હોય તો 1/SC થઈ જશે. ડન, આટલી વસ્તુ આપણે યાદ રાખવાની થાય. બરોબર, પછી જ આ યાદ રહીએ પછી જ આપણે આ સોલ્વ કરી શકશું. હવે આર એલ સી. બરોબર, હવે આર એલ અને સી. બરોબર, એવી રીતે આર એલ જે છે, બરોબર, પેલા આરએલસી સિરીઝ સર્કિટ સમજવા પહેલા આપણે ટ્રાન્સફર ફંક્શન શેનું કરશું તો કે આરએલ સર્કિટ નું કરશું. બરોબર, પછી આપણે સી નું સાથે કરશું. બરોબર, પેલા આરએલ સર્કિટ નું આપણે કરીએ. તો આરએલ માં આર જે છે હું અહીંયા રાખી દઉં. બરોબર, અને એલ જે છે એ હું અહીંયા રાખી દઉં. બરોબર, કે રજીસ્ટર અહીંયા હું રાખી દઉં અને ઇન્ડક્ટર જે છે એ હું અહીંયા રાખી દઉં. બરોબર, અને અહીંયાથી આપણે વોલ્ટેજ આપીએ છીએ. બરોબર, વોલ્ટેજ આપીએ છીએ એને વીઆઈ કહેવામાં આવે છે. એટલે કે વી ઇનપુટ વોલ્ટેજ, ઇનપુટ વોલ્ટેજ અહીંયા રાખવાના હોય છે. બરોબર, આને કહેવાય ઇનપુટ વોલ્ટેજ. વીઆઈ એટલે કે ઇનપુટ વોલ્ટેજ. આવું તમે લખી પણ શકો એક્ઝામમાં. બરોબર,
પછી આ સાઈડ શું છે તો કે V0 એટલે કે આઉટપુટ વોલ્ટેજ, અહીંથી મને આઉટપુટ મળશે. આ એક સિરીઝ સર્કિટ છે મિત્રો, બરોબર. ઓકે, હવે RL નું મારે સિરીઝ સર્કિટ ફંક્શન ટ્રાન્સફર ફંક્શન ફાઇન્ડ કરવું છે મિત્રો, બરોબર. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા VI છે, બરોબર. VI ઇઝ ઇક્વલ ટુ હું લખીશ RI, બરોબર, અને L, એને મલ્ટિપ્લિકેશનમાં શું આવશે di/dt. આ સમીકરણ 1 આપી દો. હવે RI કેવી રીતે આવ્યું તો R રજિસ્ટર છે અને અહીંયાથી મારે જે કરંટ ફેરવવો છે, બરોબર. અહીંયાથી શું થશે, કરંટ અહીંથી આમ જશે, બરોબર. તો એને I કીધું છે, કરંટને શું કહેવામાં આવે છે તો કે I, બરોબર. અને અહીંથી અહીંયા સુધી જશે, બરોબર. એટલે અહીંયા મલ્ટિપ્લિકેશન નહીં થાય, સરવાળો થશે, કેમ કે આ જે બંને જે છે, બરોબર, એ પેરેલલમાં છે, એટલા માટે સરવાળો થશે, બરોબર. પછી L છે, તો L ને હું I નહીં લખું, એને di/dt લખીશ, બરોબર. તો આટલું ઇક્વેશન જે છે એ ફર્સ્ટ ઇક્વેશન આપણું બને, બરોબર. પછી આ સાઈડ પૂરું થઈ ગયું, આ ભાગમાં પૂરું થઈ ગયું, બરોબર. હવે હું આ ભાગનું ફાઇન્ડ કરીશ, બરોબર. અત્યાર સુધી આપણે આ ફાઇન્ડ નું ફાઇન્ડ કર્યું, હવે આનું ફાઇન્ડ આપણે કરશું. તો કે આ સાઈડ તો ખાલી એક જ કમ્પોનેન્ટ છે, કયો તો કે ઇન્ડક્ટર, બરોબર. જસ્ટ વેઇટ. ઓકે, આ સાઈડ ખાલી ઇન્ડક્ટર જ છે, બરોબર. તો ઇન્ડક્ટર નું શું બનશે તો કે V0 ઇઝ ઇક્વલ ટુ L di/dt, એને સમીકરણ 2 આપી દો મિત્રો, બરોબર. હવે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ VI ઓફ S કરી નાખીશ, બરોબર. કે S એટલે કે લાપ્લાસ ટ્રાન્સફોર્મ, બરોબર. આપણે જોયું હતું ને કે G ઓફ T હતું તો લાપ્લાસ ટ્રાન્સફર ફંક્શન કરતા તો G ઓફ S થઈ જતું. એવી રીતે મિત્રો અહીંયા VI ઓફ S, બરોબર, થઈ જશે અને અહીંયા V0 ઓફ S થઈ જશે, બરોબર. પછી સમીકરણ 3 આપણે આપી દઈએ, બરોબર. શું છે સમીકરણ 3 તો કે RI ઓફ S અને અહીંયા SLI ઓફ S, બરોબર. જે સમીકરણ 1 હતું મિત્રો, બરોબર, સમીકરણ 1 એને આપણે RI ઓફ S કરી નાખ્યું અને અહીંયા L હતું તો L ને હું શું કેવી રીતે લખી શકું તો કે SL, બરોબર. અહીંયા છે ને SL, બરોબર. તો એવી રીતે લખી શકું. R તો એમને જ છે, R માં કઈ માર્ક કઈ કરવાનું થતું નથી, બરોબર. તો પછી અહીંયા શું છે SL I ઓફ S થઈ ગયું, બરોબર. આને સમીકરણ 2 આપી દો. આ આપણે શું કર્યું છે કે લાપ્લાસ ટ્રાન્સફોર્મ કર્યું છે, બરોબર. લાપ્લાસ ટ્રાન્સફોર્મમાં આને ફેરવું છે, બરોબર. અને એવી રીતે આને આપણે આવી દઈએ તો કે V0 ઓફ S ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે તો કે L છે, તો કે અહીંયા SL ઓફ S, બરોબર. di/dt ની જગ્યાએ આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ મિત્રો કર્યું છે, બરોબર. તો આને સમીકરણ તમે 4 પણ તમે આપી શકો, બરોબર. હવે ટ્રાન્સફર ફંક્શન આપણે કરીએ મિત્રો. ટ્રાન્સફર ફંક્શન કોને કહેવામાં આવે તો કે આઉટપુટના છેદમાં ઇનપુટ, બરોબર. તો આઉટપુટ શું છે તો કે VO ઓફ S એટલે કે વોલ્ટેજ આઉટપુટ, બરોબર. આઉટપુટ વોલ્ટેજ ઓફ S અને ઇનપુટ વોલ્ટેજ ઓફ S, બરોબર, એ છે. તો મારી પાસે VO ઓફ S શું છે મારી પાસે તો કે SLI ઓફ S છે, બરોબર. એટલે કે આ સમીકરણ 4 જ લખ્યું છે. હવે VI ઓફ S શું છે મારી પાસે તો કે RI ઓફ S પ્લસ SLI ઓફ S, બરોબર. એ મેં અહીંયા લખી નાખ્યું, બરોબર. તો હવે આ શું બની ગયું તો કે આ ટ્રાન્સફર ફંક્શન બની ગયું, બરોબર. આને હવે હું સોલ્વ કરીશ, બરોબર. આને હું સોલ્વ કરીશ હવે હું, બરોબર. તો કે SLI ઓફ S હું એમને એમ રાખીશ, બરોબર. અને અહીંયા મારી પાસે હવે આ જે છે R પ્લસ SL અને I ઓફ S, બરોબર. હવે અહીંયા તમે જુઓ કે I ઓફ S આમાં પણ છે અને આમાં પણ છે, બરોબર. તો I ઓફ S અહીંયા પણ છે અને I ઓફ S અહીંયા પણ છે. તો I ઓફ S ને હું કરતા બનાવી લઉં એટલે કે કોમન લઈ લઉં. તો I ઓફ S ને કોમન લઈ લીધા તો વધ્યું શું અહીંયા તો કે R પ્લસ SL કૌંસમાં, બરોબર. તો આ વસ્તુ વધી, ડન. તો અહીંયા સુધી સમજાઈ ગયું તમને. હવે ટ્રાન્સફર ફંક્શન ઓફ જે I ઓફ S જે છે, બરોબર, એને કેન્સલ થઈ જશે, બરોબર. ઉપર એક I ઓફ S છે, નીચે પણ I ઓફ S છે. તો I ઓફ S કેન્સલ થઈ જશે. તો વધ્યું શું તો કે LS લખો અથવા તો SL લખો, કઈ ફેર પડતો નથી, બરોબર. અહીંયા લખ્યું છે LS અને નીચે લખ્યું છે R પ્લસ SL, બરોબર. કેમ કે વધ્યું એ લખી નાખ્યું, બરોબર. હવે ડિવાઇડેડ રૂલ એપ્લાય કરીએ, બરોબર. ડિવાઇડેડ રૂલ એપ્લાય કરીએ તો શું થશે
તો કે આર, ઓકે, તો હવે અહીંયા જુઓ, 1 ના છેદમાં આર જે છે એને મલ્ટિપ્લિકેશન થશે, ઉપર પણ થશે અને નીચે પણ થશે મલ્ટિપ્લિકેશનમાં, બરોબર. તો અહીંયા એસ મલ્ટિપ્લિકેશનમાં એલ અપોન આર, બરોબર, મલ્ટિપ્લિકેશન થશે. પછી અહીંયા 1 + એસ, અહીંયા પણ મલ્ટિપ્લિકેશન થશે, બરોબર. અને ફાઇનલી આપણને અહીંયા જે છે આ કેન્સલ થઈ જશે, બરોબર, આ કેન્સલ થઈ જશે. અને છેલ્લે વધ્યું શું, તો કે એસ ના છેદમાં એસ અને સ્મોલ ટી છે, બરોબર, ના છેદમાં 1 + એસ ટી, બરોબર. ટી શું છે, તો એ ટાઈમ કોન્સ્ટન્ટ છે, બરોબર. એટલે આપણને ફાઇનલી ઇક્વેશન કયું મળ્યું હતું, તો કે એસ ના છેદમાં 1 + એસ, બરોબર, 1 + એસ એ મને ફાઇનલી આપણને મળ્યું હતું, બરોબર. અને અહીંયા ટી લગાવ્યો છે એ શું છે, તો કે ટાઈમ કોન્સ્ટન્ટ માટે રાખેલો છે, બરોબર. તો આ મિત્રો સ્ટેપ બાય સ્ટેપ બધું યાદ રાખી લેજો, એક્ઝામમાં પ્રશ્ન કઈ ઉભો બીજો ન થાય, બરોબર. ડન. તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટ્રાન્સફર ફંક્શન ઓફ આરએલસી સિરીઝ સર્કિટનું આરસી સર્કિટ આપણે જોશું, બરોબર. આરસી સર્કિટ થઈ જાય પછી આપણે આરએલસી સર્કિટ ત્રણેય સાથે આપણે જોશું, બરોબર. અને કા પછી એવું હોય તો આમાં તમને ન સમજાતું હોય તો એક આ જે બનાવ્યું હતું મેં એ તમને વિડીયો રેકોર્ડ કરીને, સોરી, વિડીયો રેકોર્ડ કરીને મોકલી દઉં, હિંગરોળાભાઈ. આમાં ડિસ્પ્લેમાં સમજાય છે કે હું પછી વિડીયો મોકલી દઉં હેન્ડ રિટર્ન કરીને? સ્ક્રીન ઉપર સમજાય છે કે પછી હું વિડીયો મૂકી દઉં આરએલસી સિરીઝ સર્કિટનો? વિડીયો મોકલી દેજો, ઓકે, વાંધો નહીં, ચાલો. એટલે એમાં તમને શું સમજાશે, આમાં સ્ક્રીન ઉપર સમજાશે નહીં. ઓકે ઓકે ભાઈ, હાલો. સારું, તો અહીંયા સુધી રાખીએ. આપણે આરએલસી સર્કિટનો હું વિડીયો મોકલી દઈશ, બરોબર. અહીંયા સુધી આપણે, કેમ કે ઇમ્પોર્ટન્ટ છે અને આપણે કઈ સ્કીપ કરવાનું થતું નથી એટલા માટે, બરોબર. ઓકે, અહીંયાથી પછી આપણે સ્ટાર્ટ કરશું નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર. સારું, ચલો.